નમસ્કાર. નંદ કોરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 નામાના મૂળતત્વ વિષયની અંદર પ્રકરણ 1 હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દોની માં સૌથી અગત્યના પારિભાષિક શબ્દોની ચર્ચા કરવાના છીએ. શિક્ષણના વિવિધ ક્ષેત્રો છે. આ દરેક ક્ષેત્ર જેવા કે ડૉક્ટર એટલે કે મેડિકલ, એન્જિનિયર, લોયર અને આપણી હિસાબી પદ્ધતિ એટલે કે નામાનું ક્ષેત્ર, આ દરેક ક્ષેત્રને પોતાની એક અલગ પરિભાષા છે, એક ભાષા છે. ડૉક્ટરના લખેલા દવાના લખાણમાં આપણને કાંઈ સમજણ પડતી નથી, પણ મેડિકલની દુકાનવાળાને એ વિષયની એ દવાની સમજણ પડે છે, કારણ કે એ મેડિકલની ભાષાથી પરિચિત છે. એટલે કે દરેક ક્ષેત્રને પોતાની એક આગવી પરિભાષા જોવા મળતી હોય છે. એવી જ રીતે આપણા હિસાબી પદ્ધતિ એટલે કે નામા પદ્ધતિની પણ પોતાની એક આગવી પરિભાષા છે, ભાષા છે. એનો પોતાનો એક વિશેષ શબ્દભંડોળ છે, જે શબ્દભંડોળનું જ્ઞાન જે તે ક્ષેત્ર પાસે હોવું ખૂબ જ જરૂરી છે. એવા જ આપણા પ્રકરણ 1ની અંદર આપણને 46 જેટલા વિવિધ શબ્દો આપેલા છે. એ શબ્દોને સમજીએ, એની વ્યાખ્યાને સમજીએ કે જેના ઉપર આખા નામાના મૂળતત્વ વિષયનો પાયો રચાયેલો છે. આ પ્રકરણમાંથી આ શબ્દો એ ખૂબ જ અગત્યના છે એવું કહી શકાય. સૌથી પહેલા પ્રથમ શબ્દ આપણને આપેલો છે ધંધાકીય વ્યવહાર, બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ. બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડમાં અથવા શાક પરની ફેરબદલી એટલે ધંધાકીય વ્યવહાર. આવી ધંધાકીય વ્યવહારની એક વ્યાખ્યા છે. દરેક પારિભાષિક શબ્દોનો અર્થ આપેલો છે. પરીક્ષાલક્ષી પણ ખૂબ અગત્યના છે અને સમજવાની દ્રષ્ટિએ પણ ખૂબ જ અગત્યના છે. અહીંયા વ્યાખ્યાની સમજૂતી આપણને એવું કહે છે કે ધંધાકીય વ્યવહાર કરવો હોય તો ઓછામાં ઓછા કેટલા વ્યક્તિ જોઈએ? બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ અથવા સેવા. જો બે વિગત મૂકેલી છે, કાં તો વસ્તુની આપ-લે થાય અથવા તો સેવાની ફેરબદલી થાય. એટલે કે વસ્તુ કે સેવાની બે રીતે ફેરબદલી કરી શકાય. એક રોકડમાં અને બીજી શાક ઉપર એટલે કે ઉધારી ફેરબદલી થાય તેને ધંધાકીય વ્યવહાર કહેવામાં આવે છે. બે પક્ષકારો વસ્તુના બદલામાં નાણાં મેળવે અથવા તો સેવાના બદલામાં નાણાં મેળવે અથવા તો આ વસ્તુ કે સેવા એ ઉધારી મેળવવામાં આવતું હોય. ઉધાર વ્યવહાર એટલે ભવિષ્યમાં નાણાં ચૂકવવાની શરતે વ્યવહાર થતો હોય છે. તો આવો બે પક્ષકારો વચ્ચે જ્યારે કોઈ વ્યવહાર થાય ધંધા માટેની વસ્તુનો, તો એને ધંધાકીય વ્યવહાર કહેવામાં આવતો હોય છે. આપણે આગળ પણ શીખી ચૂક્યા છીએ કે હિસાબી પદ્ધતિમાં એટલે કે નામા પદ્ધતિમાં માત્ર ને માત્ર આર્થિક વ્યવહારોની જ નોંધ કરવામાં આવે છે. અહીંયા જે વ્યવહારોનું નાણાંમાં મૂલ્ય માપી શકાય તેવા વ્યવહારોને આર્થિક વ્યવહાર કહેવાય અને આ જ વ્યવહારોની હિસાબી ચોપડે નોંધ કરવામાં આવતી હોય છે. એટલે અહીંયા નાણાંનું વર્તમાન મૂલ્ય જે હોય એ વર્તમાન મૂલ્યને આધારે અહીંયા હિસાબોમાં નોંધ કરવામાં આવતી હોય છે. આપણને બે ઉદાહરણો આપેલા છે ધંધાકીય વ્યવહારના. એક રોકડ ધંધાકીય વ્યવહાર અને બીજો ઉધાર ધંધાકીય વ્યવહાર. તો પહેલા રોકડ ધંધાકીય વ્યવહાર સમજીએ. દાખલા તરીકે ₹5000ના માલનું રજનીને રોકડમાં વેચાણ કર્યું. રજનીને વેચાણ કરીએ છીએ માલનું, અને કેવી રીતે કરીએ છીએ? રોકડમાં. તો અહીંયાથી કઈ
વસ્તુ આપીએ છીએ, બદલામાં રકમ લેવાની છે, પણ શાક ઉપરનો વ્યવહાર છે. રજની આપણને નજીકના ભવિષ્યમાં 10 દિવસ પછી રકમની ચૂકવણી કરશે. એટલે આ પણ એક ધંધાકીય વ્યવહાર કહી શકાય કે માલની ફેરબદલીના બદલામાં નજીકના ભવિષ્યમાં નાણાં મેળવવાના રહેશે. પહેલો પારિભાષિક શબ્દ ધંધાકીય વ્યવહાર. બીજો શબ્દ છે બનાવ, ઇવેન્ટ, ઘટના. બનાવને બીજા ઘટનાના નામે પણ આપણે ઓળખીએ છીએ. બનાવ એટલે વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા તો પરિણામ. આ એક માર્ગની વ્યાખ્યા કે ઘટના અથવા તો બનાવ એટલે શું? તો વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા તો પરિણામ એટલે ઘટના. એક ઉદાહરણ આપેલું છે આપણને કે રજનીને વેચેલો માલ, રજનીને જે આપણે 5000 નો માલ વેચીએ છીએ એ આપણે 3000 માં ખરીદ્યો હતો અને એ માલ ઉપર ₹500 મજૂરીના ચૂકવ્યા હતા. તો અહીંયા શું બને છે કે 3000 નો માલ એટલે ખરીદીનું કાર્ય, કૃત્ય એટલે કાર્ય, એટલે કે 3000 નો માલ એટલે કે ખરીદીનું કાર્ય, ₹500 ની મજૂરી એટલે કે મજૂરીનું કાર્ય. કુલ આપણને આ માલ 3000 વત્તા 500 એટલે આ માલ આપણને મળશે 3500 માં. આપણે ઉપરના ધંધાકીય ઉદાહરણ જોયું હતું કે એ માલ આપણે કેટલામાં ખરીદ્યો હતો? 5000 માં. તો 5000 નો માલ 3500 ની પડતર કિંમત, 5000 ની વેચાણ કિંમત. એટલે વેચાણ એટલે વેચાણ કૃત્ય, ખરીદી એટલે ખરીદી કૃત્ય અને મજૂરી એટલે કે મજૂરીનું કૃત્ય. 5000 માંથી 3500 બાદ કરીએ એટલે આપણને ₹1500 નો 1500 નો નફો થાય. તો આ નફો છે એ પરિણામ કે ઘટના કહેવામાં આવે કે જ્યારે પડતર કિંમતે ઓછી પડતર કિંમતે ખરીદેલો માલ વધુ પડતર કિંમતે વેચીએ તો નફાની ઘટના બને. તો આ કાર્ય કરવાથી પરિણામ સ્વરૂપે આપણને 1500 નો નફો થયો. તેને ઘટના તરીકે આપણે ઓળખીએ છીએ. પારિભાષિક શબ્દ છે મૂડી, કેપિટલ. આમ તો કોઈ પણ ધંધાની શરૂઆત કરવી હોય તો એ ધંધો શરૂ કરવા માટે આપણી પાસે કંઈક રકમ હોવી જોઈએ. સામાન્ય પરિભાષામાં મૂડીને સમજીએ તો ધંધો શરૂ કરવા માટે આપણે જે કાંઈ પણ વસ્તુઓ એકઠી કરીએ એને મૂડી કહી શકાય. આ મૂડી વગર કોઈ પણ ધંધો શક્ય બનતો નથી. હવે આપણી હિસાબી પદ્ધતિમાં મૂડી કોને કહેવાય એની વ્યાખ્યા સમજીએ કે ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરવામાં આવે છે તેને મૂડી કહેવામાં આવે છે. ફરીવાર વ્યાખ્યાને યાદ કરી લઈએ. ધંધો શરૂ કરવા માટે ધંધાના માલિક દ્વારા જે રોકાણ કરવામાં આવે છે તેને મૂડી કહેવામાં આવે છે. રોકાણ એટલે શું? તો કે રોકાણ એટલે ધંધામાં રોકડ સ્વરૂપે અને મિલકત સ્વરૂપે જે રકમ અથવા તો વસ્તુ લાવવામાં આવતી હોય, રોકડમાં લાવીએ અથવા તો મિલકત લાવીએ, એ તમામને રોકાણ કહેવામાં આવતું હોય છે. મૂડીની અંદર એવી તમામ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવતો હોય છે કે જે માલિક દ્વારા ધંધામાં લાવવામાં આવતી હોય અને જેનું નાણાકીય મૂલ્ય હોય. એ વસ્તુ આપણે હંમેશા યાદ રાખીશું કે હિસાબી પદ્ધતિમાં નાણાંનું મૂલ્ય માપી શકાય તેવી આર્થિક બાબતોની જ નોંધ કરવામાં આવે છે. એટલે અહીંયા ધંધાના માલિક ધંધાની અંદર જે કાંઈ પણ રોકડ, માલ કે મિલકત લાવે એ તમામને ધંધામાં મૂડી તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ધંધાના માલિક દ્વારા ₹10,000 રોકડા, 6,000 નું ફર્નિચર, 8,000 નો માલ, આ બધી જ વસ્તુ લાવી
10,000 વત્તા 6,000 વત્તા 8,000 એટલે કુલ રકમ થાય 24,000. તો આ 24,000 રૂપિયાની રકમ ધંધાના માલિક માટે મૂડી કહેવામાં આવે. અને ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે અને ધંધાનું વિસ્તાર કરવા માટે મૂડી એકઠી કરવામાં આવતી હોય છે. જ્યારે ધંધાકીય એકમનું સ્વરૂપ વૈયક્તિક હોય, જેનું બીજું નામ છે એકાંકી પેઢી. આપણે આ ત્રણેય સ્વરૂપોના નામની ચર્ચા અગાઉ કરી ચૂક્યા છીએ અને વાણિજ્ય વ્યવસ્થામાં વિગતવાર તમારે આનો અભ્યાસ કરવાનો રહેશે. ધંધાનો માલિક એકલો વેપાર કરતો હોય તો એને વૈયક્તિક માલિકીની પેઢી અથવા તો એકાંકી પેઢી કહેવાય. તો અહીંયા એકાંકી પેઢી હોય તેમાં માલિક પોતે જે રકમ લાવે, એટલે કે રકમ બધી કોણ આપશે? માલિક આપશે, મૂડી માલિક લાવશે. જ્યારે ભાગીદારી પેઢી હોય, એટલે કે બે કરતાં વધુ વ્યક્તિઓ સાથે મળીને ધંધો કરતા હોય, તો તેવા સંજોગોમાં જે મૂડી લાવે છે એને ભાગીદારી મૂડી કહે છે. અને જ્યારે કંપની સ્વરૂપ હોય ત્યારે એની અંદર જે કાંઈ પણ મૂડી હોય તે તેના શેર મૂડી શબ્દ વપરાય છે અને એ શેર મૂડી શેર હોલ્ડર દ્વારા લાવવામાં આવતી હોય છે, એટલે તેને ઇક્વિટી શેર મૂડીનું પ્રમાણ વધુ જોવા આપણને મળતું હોય છે. અહીંયા આપણે અગત્યનો મુદ્દો પૂર્ણ કરીએ. મૂડી કોને કહેવાય? એના સાથે સંલગ્ન 4 નંબરનો પારિભાષિક શબ્દ છે ઉપાડ. ડ્રોઈંગ. ધંધાનો માલિક ધંધા શરૂ કરવા માટે પોતાની પાસેથી જે કાંઈ પણ રોકડ કે માલ કે મિલકત કે જે કાંઈ પણ સ્વરૂપે ધંધામાં રોકાણ કરે એને મૂડી કહેવાય. અને આ જ મૂડીમાંથી ધંધાનો માલિક પોતાની અંગત જરૂરિયાત માટે કાંઈ પણ વસ્તુ લઈ જાય, પછી રોકડ સ્વરૂપે હોય, માલ સ્વરૂપે હોય કે મિલકત સ્વરૂપે હોય, એ લઈ જાય તો તેને ઉપાડ કહેવામાં આવે છે. વ્યાખ્યામાં સમજી લઈએ કે ધંધાના માલિકનો રોકડ અથવા તો માલ કે મિલકતનો અંગત હેતુ માટે ઉપયોગ કરવામાં આવે તો તેને ઉપાડ કહેવામાં આવે છે. અહીંયા ઉપાડ થવાથી મૂડીમાં ઘટાડો થતો જોવા આપણને મળતો હોય છે. એટલે અહીંયાથી માલિક છે એ ધંધાની અંદર માલ કે મિલકત લાવે તો મૂડીનું સર્જન થાય, અને ધંધાનો માલિક ધંધામાંથી માલ કે મિલકત કે રોકડ લઈ જાય તો મૂડીમાં ઘટાડો થતો જોવા આપણને મળે છે. મૂડી અને ઉપાડ બંને ક્રિયાઓ માલિક દ્વારા થતી જોવા આપણને મળતી હોય છે. 5 નંબરનો પારિભાષિક શબ્દ છે જવાબદારી, જેનું બીજું નામ છે દેવું. લાયબિલિટીના નામથી ઓળખીએ છીએ આપણે તેને. હવે અહીંયાથી એની વ્યાખ્યા સમજી લઈએ. આમ તો આપણે જે બેઝિક આપણા નામાના વાર્ષિક હિસાબો શીખશું, નાણાકીય પત્રકો શીખશું, એના 2 ભાગ પડતા હોય. એનું છેલ્લું જે પાકું સ્વરૂપ તૈયાર કરીએ છીએ એના 2 ભાગ પડતા હોય છે. એના એક ભાગની અંદર આપણે મૂડી અને દેવાનો સમાવેશ કરીએ છીએ. એ જવાબદારી અને દેવું એટલે શું એની સમજૂતી મેળવીએ. તો જવાબદારીની પહેલા વ્યાખ્યા જોઈ લઈએ કે જવાબદારી કોને કહેવાય. ધંધા દ્વારા ઉધાર ખરીદે માલ કે મિલકત કે સેવા અંગેની ચૂકવવા પાત્ર રકમ એટલે દેવું. આ ઉછીના લીધેલા નાણાં પરત કરવાની રકમને પણ જવાબદારી કહેવામાં આવે છે. 2 વ્યાખ્યાઓ આપણને અહીંયા આપેલી છે. હવે આ દેવો છે એની રકમ ક્યારે ચૂકવવાની હશે? તો ભવિષ્યની અંદર આપણે જે કાંઈ પણ માલ કે સેવા કે મિલકત મેળવી છે એની રકમ ભવિષ્યમાં ચૂકવવાના છે. અત્યારે આપણે ઉધારે ખરીદી કરી છે તો ભવિષ્યમાં આ રકમ ચૂકવવાની છે, માટે એ આપણા માટે શું ગણાશે? દેવો ગણાશે. અહીંયા આગળ
જ્યાં સુધી આ રકમ માલિક દ્વારા ચૂકવવામાં ન આવે ત્યાં સુધી આ દેવા તરીકે ઓળખવામાં આવે છે. દેવાના બે ભાગ પાડેલા છે, એક સંબંધને આધારે અને બીજું સમયને આધારે. સંબંધને આધારે બે પ્રકાર છે, આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી. અને સમયના આધારે ભાગ પાડેલા છે, ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી. વિગતવાર એ મુદ્દાઓની ચર્ચા કરીએ. 6 નંબરના મુદ્દામાં આપણે સંબંધને આધારે બે પ્રકાર છે પાડીએ છીએ એની ચર્ચા કરીએ, આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી. આંતરિક જવાબદારી કોને કહેવાય? ખાસ યાદ રાખશો અને સમજી લેશો કે ધંધાનો માલિક જ્યારે ધંધો શરૂ કરે છે તો માલિક અલગ છે અને ધંધો અલગ છે. ધંધાને માલિક કરતા અલગ વ્યક્તિત્વ અને અસ્તિત્વ મળે છે. એટલે અહીંયા ભલે માલિક દ્વારા મૂડી લાવીને ધંધો શરૂ કરવામાં આવતો હોય છતાં માલિક અને પેઢી બંને અલગ અલગ વ્યક્તિત્વ ધરાવતા જોવા આપણને મળતા હોય છે. આંતરિક જવાબદારીના મુદ્દાની અંદર જ્યારે ધંધાનો માલિક ધંધાની અંદર મૂડી પૂરી પાડતો હોય ત્યારે એ ધંધાની માલિક પ્રત્યેની આંતરિક જવાબદારી છે. આંતરિક એટલે અંદર અંદરની. માલિકે ધંધાને જે મૂડી સ્વરૂપે માલ મિલકત કે રોકડ કે જે કાંઈ પણ રોકાણ કર્યું હશે એ રોકાણનો ધંધાએ માલિકને પરત કરવાના રહેશે. માલિક પ્રત્યેનું ધંધાનું માલિક પ્રત્યેનું દેવું ગણાય, જવાબદારી ગણાય. પણ બંને એક જ વ્યક્તિઓ છે એટલે અહીં આગળ આવા જવાબદારી કે દેવાને આંતરિક જવાબદારી તરીકે ઓળખવામાં આવતી હોય છે. અહીંયા આપણને એક્ઝામ્પલ પૂરું પાડ્યું છે કે ધંધાના માલિકે ધંધાને 1 લાખ રૂપિયા મૂડી સ્વરૂપે આપેલા હોય તો ધંધાની જવાબદારી એ માલિક પ્રત્યેની 1 લાખ રૂપિયાનું દેવું ગણાશે અને આંતરિક દેવા તરીકે ઓળખવામાં આવે છે. બાહ્ય જવાબદારી ધંધા દ્વારા ત્રાહિક પક્ષકાર પાસેથી રકમ મેળવી હોય, ખરીદેલ ધંધા દ્વારા ત્રાહિક પક્ષકાર પાસેથી ઉધાર ખરીદેલ માલ કે મિલકત કે સેવા અંગેની ચૂકવવા પાત્ર રકમ એટલે એને કહેવામાં આવશે બાહ્ય જવાબદારી અથવા તો બાહ્ય દેવું. દાખલા તરીકે ભાવનાબેન પાસેથી બીજી એની વ્યાખ્યા જોઈ લઈએ. ઉછીના લીધેલા નાણાં પરત કરવા પાત્ર રકમને પણ બાહ્ય જવાબદારી કહેવામાં આવે છે. બે વ્યાખ્યાઓ છે, ગમે તે વ્યાખ્યા આપણે લખી શકીએ. ઉદાહરણ તરીકે કે ભાવનાબેન પાસેથી ₹50,000નો 3 વર્ષે પરત કરવાની શરતે રકમ આપણે ઉછીની મેળવીએ છીએ. ભાવનાબેન ધંધામાં ત્રાહિક પક્ષકાર છે, અન્ય વ્યક્તિ છે, એની પાસેથી આપણે રકમ ઉછીની મેળવી છે 50,000 રૂપિયાની કે જે આપણે એને 3 વર્ષ પછી પરત કરવાની છે. તો આ ધંધા સિવાયની અન્ય વ્યક્તિ હોવાને કારણે, ધંધાના બહારની વ્યક્તિ હોવાને કારણે એને બાહ્ય જવાબદારી અથવા તો બાહ્ય દેવા તરીકે ઓળખવામાં આવે છે. એ ભવિષ્યમાં આપણે રકમ એમને ચૂકવવાની રહેશે. સંબંધને આધારે ધંધાની જવાબદારીમાં આંતરિક જવાબદારી માલિક પ્રત્યેની અને બાહ્ય જવાબદારી ત્રાહિક પક્ષકાર પ્રત્યેની. એમાં બીજો મુદ્દો છે, જોઈ લઈએ. ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી ખૂબ અગત્યના મુદ્દા કહી શકાય. ચાલુ જવાબદારી કોને કહેવાય? બંને બાબતને સમય સાથે સંબંધ ધરાવે છે એટલે અહીંયા આપણે સમયને આધારે ભાગ પાડ્યા ગણી શકાય. જે જવાબદારી 1 વર્ષમાં ચૂકવવાની હોય, ખાસ યાદ રાખજો, જે જવાબદારી 1 વર્ષમાં ચૂકવવાની હોય તે જવાબદારીને ચાલુ જવાબદારી કહેવામાં આવે છે.
અને ચૂકવવાના બાકી ખર્ચાઓનો સમાવેશ કરવામાં આવતો હોય છે. બિન ચાલુ જવાબદારી, જે જવાબદારી એક કરતાં વધુ વર્ષ બાદ ચૂકવવાની હોય, જે જવાબદારી એક વર્ષ કરતાં વધુ સમય પછી ચૂકવવાની છે તેવી જવાબદારીને બાહ્ય જવાબદારી કહેવામાં આવે છે. એનું બીજું નામ લાંબા ગાળાની જવાબદારી તરીકે ઓળખવામાં આવતું હોય છે. એના ઉદાહરણ તરીકે આપણે બેંક લોન અને ડિબેન્ચરનો સમાવેશ કરી શકીએ. બંનેની વ્યાખ્યા અને બીજા નામ શોર્ટમાં યાદ કરી લઈએ. ચાલુ જવાબદારી, બીજું નામ ટૂંકા ગાળાની જવાબદારી, સમયગાળો 1 વર્ષ કરતાં ઓછો. બીજું બિન ચાલુ જવાબદારી, બીજું નામ લાંબા ગાળાની જવાબદારી અને વ્યાખ્યામાં મૂકી શકીએ સમયગાળો 1 વર્ષ કરતાં